से ना रुके हम, मर्जी से चले हम, बादल सा गरजे हम, सावन सा बरसे हम, सूरज सा चमके हम, स्कूल चले हम, स्कूल चले हम, से ना रुके। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પિયુષ દવે શ્રી સનફ્લાવર વિદ્યાલય ખોરડિયાદમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આની પહેલાંના લેક્ચરમાં સાદા વર્તમાનકાળ વિશે વિગતવાર ચર્ચા કરી હતી. આજે આપણે એનાથી આગળ એટલે કે જે સાદો ભૂતકાળ છે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. આજે આપણે સાદા ભૂતકાળ વિશે એટલે એમાં જે ક્રિયાઓ છે એની ડેફિનેશન છે, એના કીવર્ડ્સ છે, એની જે વાક્યરચના છે એના વિશે વિગતવાર ચર્ચા કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સાદો ભૂતકાળ શરૂઆત કરવા જઈએ એની પહેલાં હું એક વસ્તુ તમને કહેવા માગું છું. ધોરણ 10 અને 12માં આપણે ડુ એઝ ડાયરેક્ટેડ નામનો એક ટૉપિક આવે છે કે જે 4 માર્કનો એક્ઝામમાં પૂછાય છે. ડુ એઝ ડાયરેક્ટેડ એની અંદર 3 જુદી જુદી એક્સરસાઇઝ પૂછાય છે. 3 જુદી જુદી પ્રકારની જે આપણે ક્વેશ્ચનમાં એક્સરસાઇઝ પૂછાય, ક્વેશ્ચનમાં એક્ઝામમાં જે પ્રશ્ન પૂછાય છે એ પૂછાય છે. એમાં જે સૌથી ફર્સ્ટ છે એ ચેન્જ ધ ટેન્સ છે. બીજા નંબરનું છે ઇન્સ્ટેડ ઓફ એટલે કે ને બદલે આઈના બદલામાં વીના બદલામાં યુ, મિસ્ટર પટેલ જગ્યાએ મિસિસ પટેલ. અને જે થર્ડ છે એ પૂછાય છે એક્ટિવ પેસિવ. તો જે ડુ એઝ ડાયરેક્ટેડમાં જે 3 જુદી જુદી પ્રકારની એક્સરસાઇઝ પૂછાય છે અને જે પરીક્ષામાં 4 માર્કનું પૂછાય છે એના માટે પણ કાર્ડ ખૂબ જ જરૂરી છે. તો હવે આપણે વિગતવાર સાદો જે ભૂતકાળ આપણે આજે શીખવાનો છે એના વિશે ચર્ચા કરીએ. સૌથી પહેલાં આજે આપણે ભણવાનું છે સિમ્પલ પાસ્ટ ટેન્સ, કે જેને આપણે સાદા ભૂતકાળ તરીકે ઓળખીએ છીએ. હવે સૌથી પહેલાં આપણે એની વાત કરશું ડેફિનેશન, એટલે કે સાદા ભૂતકાળમાં કયા પ્રકારની ક્રિયાઓ આવે છે. તો સૌથી પહેલાં જનરલી વાત કરવા જઈએ તો સાદા ભૂતકાળમાં જે ક્રિયાઓ ભૂતકાળમાં પૂરી થઈ ગઈ છે એ બધી જ પ્રકારની ક્રિયાઓ સાદા ભૂતકાળમાં આવે છે. એટલે આપણે એને ટૂંકમાં એવું કહી શકીએ કે બોલવાના સમય પહેલાં જે ક્રિયા પૂરી થઈ ગઈ હોય એ બધી જ ક્રિયાઓ સાદા ભૂતકાળમાં આવે છે. તો આ વાત રહી ક્રિયા, કે સાદા ભૂતકાળમાં કયા પ્રકારની ક્રિયાઓ આવે છે. ત્યારબાદ આપણે ચર્ચા કરશું સાઇન, એટલે કે ઓળખ સૂચક શબ્દ, સમય સૂચક શબ્દ. આ એવા શબ્દ છે કે જેની ઉપરથી આપણે ઓળખી શકીએ કે વાક્ય કયા કાળનું છે. જે આપણે સાદા વર્તમાનકાળમાં પણ ચર્ચા કરેલી કે આજે અમુક કીવર્ડ્સ છે એની ઉપરથી આપણે ઓળખી શકીએ કે વાક્ય કયા કાળનું છે. તો સૌથી પહેલાં છે યસ્ટરડે, ગઈકાલે, અગો, પહેલાં, બિફોર, પહેલાં, વન્સ, એકવાર, ઇન ધ પાસ્ટ, ભૂતકાળમાં. અને પછી અહીંયા મહત્ત્વનો કીવર્ડ્સ છે લાસ્ટ. લાસ્ટ ડે, લાસ્ટ નાઇટ, લાસ્ટ વીક, લાસ્ટ યર, ઇટીસી એટલે કે વગેરે વગેરે. એક વસ્તુ તમે વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો, અહીંયા લાસ્ટ શબ્દ આવેલો છે. જ્યારે સાદા વર્તમાન કાળમાં એવરી શબ્દ આવતો હતો, સાદા વર્તમાન કાળમાં એવરી શબ્દ આવતો હતો, જ્યારે સાદા ભૂતકાળમાં લાસ્ટ શબ્દ આવે છે. તો આ જે વર્ડ્સ છે એ બધા થયા કીવર્ડ્સ કે જેની ઉપરથી આપણે વાક્ય જજ કરી શકીએ. પણ એક વસ્તુ હું તમને હજુ વિદ્યાર્થી મિત્રો યાદ કરાવવા માગું છું કે હંમેશા આપણે કોઈ પણ વાક્ય ઓળખવું હોય તો ક્રિયાપદ અથવા ક્રિયાપદના રૂપ ઉપરથી જ આપણે વાક્ય ઓળખવાનું છે. ત્યાર પછી આપણે ચર્ચા કરશું સેન્ટેન્સ એટલે કે વાક્ય રચના. તો આપણે આની પહેલાં ચર્ચા કરેલી સાદા વર્તમાન કાળમાં કે દરેક કાળમાં 3 વાક્ય રચના આવે છે, એ ત્રણેયમાં એક્ટિવ અને પેસિવ. તો સૌથી પહેલાં આપણે ચર્ચા કરશું એએસ એટલે કે અફર્મેટિવ સેન્ટેન્સ, જેને આપણે હકાર વાક્ય રચના તરીકે ઓળખીએ છીએ. તો હકાર વાક્ય રચના જે છે એની એક્ટિવ થાય કર્તા પ્લસ V2 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. અહીંયા યુઝ થયેલું છે V2 એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. આપણે V1, V2 અને V3 ત્રણેયની વિગતવાર ચર્ચા કરી હતી સાદા વર્તમાન કાળમાં. તેમ છતાં એકવાર યાદ કરી દઉં, V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ, V2 ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને V3 ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ. તો અહીંયા યુઝ થાય છે V2 કારણ કે સાદા ભૂતકાળનું વાક્ય છે. તો આપણે પરીક્ષામાં આ જે ક્રિયાપદ છે એટલે કે ક્રિયાપદનું આપેલું ભૂતકાળનું રૂપ એની ઉપરથી આપણે ઓળખી શકીએ. હવે એની પેસિવ વાક્ય રચના છે.
તો એઝ ધ સેમ આપણે સાદા વર્તમાનકાળમાં શીખ્યા હતા કે પેસિવ વાક્ય રચનાની શરૂઆત ફરજિયાત કર્મથી થાય છે. તો અહીંયા પહેલાં સૌથી પહેલાં કર્મ આવશે. કર્મને અનુસંધાને વોઝ અને વેર, જેને આપણે ટુ બીના ભૂતકાળના રૂપ તરીકે ઓળખીએ છીએ. અહીંયા બે ક્રિયાપદ છે, વોઝ અને વેર. તો વોઝ ક્યારે અને વેર ક્યારે, એ હંમેશા કર્મને આધારે જ નક્કી થાય છે. તો સૌથી પહેલાં કર્મ આવશે, એના અનુસંધાનમાં વોઝ અને વેર. ત્યાર પછી આવશે V3 બાય કરતા અન્ય શબ્દ. તમે જો વિદ્યાર્થી મિત્રો સાદા વર્તમાનકાળની વાક્યને સમજી ગયા હોય તો આ બધી એક સરખી જ છે, કોઈ ડિફરન્સ નથી. સાદા વર્તમાનકાળમાં અહીંયા ટુ બીના રૂપ એમિઝાર આવતું હતું, જ્યારે અહીંયા આવે છે વોઝ વેર, અને અહીંયા સાદા વર્તમાનકાળમાં V1 અને S અથવા ES આવતું હતું. ત્યાર પછી આપણે ચર્ચા કરશું સાદા ભૂતકાળની નકાર વાક્ય રચના. જો તમે વિદ્યાર્થી મિત્રો એકવાર સાદા વર્તમાનકાળની બધી જ વાક્યને સમજી ગયા હોય તો એકેય કાળમાં સહેજ પણ તકલીફ પડશે નહીં. તો આપણે નકાર વાક્યને જોઈએ. સૌથી પહેલાં આવશે કર્તા પ્લસ ડીડ પ્લસ નોટ પ્લસ V1 પ્લસ કર્મ પ્લસ અધર વર્ડ્સ. અહીંયા એક વસ્તુ ખાસ સમજો, ડીડની સાથે ફરજિયાત V1 જ આવે છે. ડીડ શા માટે આવ્યું? કારણ કે સાદા ભૂતકાળનું વાક્ય છે માટે. તો હવે આપણે એની પેસિવ જોઈએ. તો આપણે એ પ્રમાણે શીખ્યા કે પેસિવ વાક્ય રચનાની શરૂઆત હંમેશા કર્મથી થાય છે. તો એ પ્રમાણે અહીંયા સૌથી પહેલાં કર્મને આધારે વોઝ અને વેર. કર્મ એક વચન તો વોઝ, કર્મ બહુવચન તો વેર, કારણ કે આ ટુ બીના ભૂતકાળના રૂપ છે માટે. પછી આવશે નોટ, કારણ કે નકાર વાક્યના છે. ત્યાર પછી આવશે V3 ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ. ત્યાર પછી બાય, પછી કરતા પ્લસ અને અધર વર્ડ્સ. ત્યાર પછી આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. IS ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, કે જેને આપણે પ્રશ્નાર્થ વાક્ય રચના મુજબ ઓળખીએ છીએ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે પ્રશ્નાર્થ વાક્ય રચના. હવે એમાં 3 વાક્ય રચનાઓ છે, પણ એની આપણે આની પહેલાં ચર્ચા કરેલી છે આના અગાઉના લેક્ચરમાં. છે 3 વાક્ય રચના, પણ 2 વાક્ય રચના એકદમ સરખી છે, પહેલી અને બીજી. તો આપણે એના વિશે ચર્ચા કરીએ. સૌથી ફર્સ્ટ ડીડ શા માટે આવ્યું? કારણ કે સાદા ભૂતકાળનું વાક્ય છે, સાદા ભૂતકાળની વાક્ય રચના છે, તો સાદા ભૂતકાળની વાક્યના હંમેશા ડીડથી શરૂઆત થાય છે. સાદા વર્તમાનકાળની વાત કરીએ તો એમાં શું હતું? ડુ અને ડઝથી વાક્યની શરૂઆત થતી હતી. તો ડીડ પ્લસ કર્તા પ્લસ V1 પ્લસ કર્મ પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક, કારણ કે પ્રશ્નાર્થ વાક્ય રચના છે માટે. ત્યાર પછી એની પેસિવ જોઈએ તો વોઝ વેર, કારણ કે પ્રશ્ન વાક્ય એના છે, તો ફરજિયાત ટુ બીના ભૂતકાળના રૂપ વાક્યની શરૂઆતમાં આવે છે. શા માટે? પ્રશ્નાર્થ વાક્ય છે માટે. વોઝ વેર પ્લસ કર્મ, તો અહીંયા વોઝ વેર છે, પરંતુ વોઝ અને વેર કર્મને અનુસંધાને જ મૂકવાનું છે. હકાર વાક્ય અને નકાર વાક્યમાં કર્મ પહેલાં આવતું હતું, વોઝવેર પછી આવતું હતું, તો એમાં પણ આપણે વોઝવેર કર્મને આધારે જ મૂકતા હતા. તો અહીંયા એ જ નિયમ લાગુ પડે છે. વોઝવેર કર્મને અનુસંધાને, પછી V3 બાય કરતા અધર વર્ડ્સ. હવે આપણે 2 વાક્યની વાત કરેલી, એ આ 2 વાક્ય રચના છે જે આપણે સાદા વર્તમાનકાળમાં પણ ચર્ચા કરેલી અને સાદા ભૂતકાળમાં પણ ચર્ચા કરીએ છીએ કે કઈ 2 વાક્ય રચના સરખી છે સિવાય એક વર્ડ્સ. તો બીજા નંબરની વાક્યની વાત કરીએ તો WH, એટલે કે WHમાં આવતા બધા જ કી વર્ડ્સ. WH પ્લસ ડીડ પ્લસ કર્તા પ્લસ V1 પ્લસ કર્મ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. તો એની આપણે પેસિવ વાક્યની વાત કરીએ તો WH નું WH, કારણ કે આપણે આની પહેલાં ચર્ચા કરેલી છે કે જે એક્ટિવમાં W શબ્દ આપેલો છે એ જ તમારે નીચે મૂકવાનો છે. પછી વોઝવેર, પછી કર્મ, પછી V3 બાય કરતા અધર વર્ડ્સ. હું તમને હજી વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ યાદ કરાવું, આ બંને વાક્ય રચનાઓ સરખી છે, ફક્ત ચેન્જીસ શું છે? WH શબ્દ આવે છે, તો જે એક્ટિવમાં W શબ્દ આવે છે એ જ W શબ્દ તમારે નીચે મૂકવાનો છે. હવે વાત કરીએ આપણે ત્રીજા નંબરની વાક્ય રચના કે જે હુ વાળી વાક્ય રચના છે. WHO હુ એ WHમાં જ આવે છે, પરંતુ આ એક જ એવો વર્ડ છે કે જેની વાક્ય રચના થોડીક જુદી છે. WHO હુ W શબ્દમાં જ આવે છે. તો હવે આપણે એની ચર્ચા કરીએ. ત્રીજા નંબરની વાક્ય રચના હુ પ્લસ V2 પ્લસ કર્મ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. બરાબર છે? હવે આપણે એની પેસિવ વાત કરીએ તો સૌથી પહેલાં બાય હુમ.
કારણ કે હુંથી જ્યારે પ્રશ્ન પૂછાય છે, કોઈપણ કાળની વાક્ય રચના હોય તો કોઈપણ કાળનું વાક્ય પરીક્ષામાં પૂછાય છે શેનાથી? હુંથી. તો એની શરૂઆત ફરજિયાત બાય હુમથી થાય છે. તો સૌથી પહેલાં બાય હુમ આવશે, પછી આવશે વોઝ અને વેર, પછી આવશે કર્મ. પરંતુ અહીંયા પણ એઝ ધ સેમ રૂલ્સ છે. વોઝ વેર કોના અનુસંધાને આવશે? કર્મને અનુસંધાને. વોઝ અને વેર કર્મને અનુસંધાને જ મૂકવાનું છે. પછી મૂકવાનું છે તમારે V3. કયું V3? જે એક્ટિવ વોઇસમાં જે ક્રિયાપદ આપેલું છે એનું અહીંયા તમારે V3 મૂકવાનું છે. ત્યાર પછી અધર વર્ડ્સ અને પછી ક્વેશ્ચન માર્ક. હવે પછી વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાક્ય રચનાની વાત કરીએ. હવે પછી આના અનુસંધાને જે એક્ઝામ્પલ આવે છે હકાર, નકાર અને પ્રશ્ન, એની આપણે અત્યારે વિગતવાર ચર્ચા કરશું. વિદ્યાર્થી મિત્રો, આપણે જે વાક્ય રચનાઓ સમજીએ છીએ એક્ટિવ, પેસિવ, બધી હકાર, નકાર અને પ્રશ્ન, અત્યારે આપણે સાદા ભૂતકાળના એક્ઝામ્પલ સોલ્વ કરવા જઈ રહ્યા છીએ કે જેથી વિદ્યાર્થી મિત્રો તમને વધુ ખ્યાલ આવે. સૌથી પહેલાં માનો કે ફર્સ્ટ સેન્ટેન્સ છે સંદીપ બ્રોક ધ ન્યૂ ટીવી યસ્ટરડે. એક્ઝામ્પલ તરીકે આ સેન્ટેન્સ એક્ઝામમાં પૂછાયું છે તો આપણે ઓળખશું કઈ રીતે કે આ વાક્ય કયા કાળનું છે. તો આપણે એક જ વસ્તુ હતી કે સૌથી પહેલાં કીવર્ડ્સ, કે જે અહીંયા કીવર્ડ્સ આપેલા છે, અને બાય ચાન્સ માનો કે કીવર્ડ નથી તો એના કરતાં આપણે મહત્ત્વની વસ્તુ શું હતી? ક્રિયાપદનું રૂપ. તો અહીંયા ક્રિયાપદનું V2 આપેલું છે. બ્રિક V1 છે, બ્રિક, બ્રોક, બ્રોકન. તો અહીંયા ક્રિયાપદનું V2 આપેલું છે. તો આ જે ક્રિયાપદ છે એની ઉપરથી આપણે ઓળખી શકીએ કે આ વાક્ય સાદા ભૂતકાળનું છે. આ તો આપણે ઓળખીએ સાદા ભૂતકાળનું વાક્ય કઈ રીતે ઓળખવું. હવે આપણે એને પેસિવમાં કઈ રીતે ફેરવાનું? તો આ વાક્ય હકાર છે કારણ કે નોટ નથી આપેલું અને પ્રશ્નાર્થચિહ્ન નથી, તો વાક્ય કયું રહ્યું? હકાર. હવે એને આપણે માનો કે પેસિવમાં ફેરવવું છે તો સૌથી પહેલાં આવશે કર્મ. તો આજે સેન્ટેન્સમાં શું છે? ધ ન્યૂ ટીવી, એ કર્મ છે. તો સૌથી પહેલાં આપણે લખશું આ જે કર્મ છે. હવે પછી શું છે? કર્મને અનુસંધાને આપણે વોઝ અને વેર મૂકવાનું છે. હકાર વાક્ય રચનાને અનુસંધાને. તો ધ ન્યૂ ટીવી સેટ સિંગ્યુલર છે, મીન્સ કે એક વચન છે, એટલા માટે ક્રિયાપદ કયું આવશે? વોઝ. સમજો અહીંયા એક વચન છે એટલા માટે ક્રિયાપદ કયું આવ્યું? વોઝ. જો કર્મ બહુવચન હોય તો અહીં શું આવે? વેર. હકાર વાક્ય રચના મુજબ. તો સૌથી પહેલાં આવ્યું કર્મ, પછી વોઝ વેર, પછી આવશે V3. તો આ જે ક્રિયાપદ છે એનું આપણે V3 મૂકવાનું છે. તો બ્રોકનું V3 શું થશે? બ્રોકન. હજી વિદ્યાર્થી સમજો, સૌથી પહેલાં વાક્ય રચના અનુસંધાને સૌથી પહેલાં કર્મ આવ્યું, કર્મને અનુસંધાને ક્રિયાપદ વોઝ અને વેર, પછી આવશે V3, પછી આવશે બાય અને પછી કર્તા. તો આમાં કોણ આપેલું છે? સંદીપ. પછીનું અધર વર્ડ્સ. આ વાત રહી વિદ્યાર્થી મિત્રો હકાર વાક્ય. દરેકે દરેક વાક્ય રચના અનુસંધાને એક એક વાક્ય મેં મૂક્યું છે કે જેથી તમે વધુ સમજી શકો. હવે પછીનું વાક્ય છે ટીચર ડીડ નોટ ગીવ HW લાસ્ટ ડે. અહીંયા HW છે, મીન્સ કે હોમવર્ક. હવે આ વાક્ય માનો કે એક્ઝામમાં પૂછાય છે તો આપણે કઈ રીતે ઓળખવાનું વાક્ય કયા કાળનું છે? તો સિમ્પલ રૂલ્સ છે ડીડ પ્લસ નોટ પ્લસ V1. ડીડ સાદા ભૂતકાળમાં જ આવે છે તો ડીડ પ્લસ નોટ પ્લસ V1 એના અનુસંધાને આપણે ઓળખી શકીએ કે વાક્ય સાદા ભૂતકાળનું છે. લાસ્ટ ડે તો આપેલું જ છે. હવે આપણે એને પેસિવમાં ફેરવીએ તો સૌથી પહેલાં આવશે કર્મ. તો આ જે સેન્ટેન્સ છે એમાં કર્મ શું છે? HW. તો સૌથી પહેલાં લખશું આપણે HW. ત્યાર પછી કર્મને અનુસંધાને વોઝ અને વેર. HW સિંગ્યુલર છે માટે વોઝ. નકાર વાક્ય છે એટલા માટે નોટનું નોટ. કર્મ વોઝ વેર નોટ. પછી આવશે V3. તો આ જે ક્રિયાપદ છે એનું આપણે V3 મૂકવાનું છે. ગીવ V1 છે, ગેવ V2 છે અને ગીવન V3 છે. તો આપણે શું મૂકશું? ગીવન. સમજો વિદ્યાર્થી મિત્રો, હજી કર્મ નકાર વાક્ય રચનાને અનુસંધાને કર્મ પ્લસ વોઝ વેર પ્લસ નોટ પ્લસ V3, પછી આવશે બાય અને પછી આવશે કર્તા. તો કર્તા કોણ છે? ટીચર. તો ટીચરનું ટીચર. પછી આવશે અધર વર્ડ્સ લાસ્ટ ડે. દરેકે દરેક વાક્ય આપણે વાક્ય રચનાને અનુસંધાને જ સોલ્વ કરીએ છીએ એટલે વાક્ય રચના ખાસ જરૂરી છે. ત્યાર પછીનું આપણે એક્ઝામ્પલ સોલ્વ કરીએ. ડીડ મિસ્ટર પટેલ બાય અ ન્યૂ કાર યસ્ટરડે. તો
તો એઝ ધ સેમ પરીક્ષામાં ઓળખવું વાક્ય કયા કારણનું છે તો ડીડ પ્લસ કરતા પ્લસ V1. યસ્ટરડે તો આપેલું જ છે, પણ બાય ચાન્સ માનો કે યસ્ટરડે નથી આપેલું તો ડીડ પ્લસ કરતા પ્લસ V1 ઉપરથી આપણને ખબર પડશે. હવે આ પ્રશ્નાર્થ વાક્ય છે, તો પ્રશ્નાર્થ વાક્ય રચના મુજબ સૌથી પહેલાં આવશે વોઝ અને વેર. અહીંયા વોઝ વેર આવશે, પણ કોને અનુસંધાને? કર્મને અનુસંધાને. તો આમાં કર્મ શું છે? અન્યુકાર, સિંગ્યુલર છે, એટલે મને શું આવશે? વોઝ. જો કર્મ બહુવચન હોત તો અહીંયા આવે વેર, એટલા માટે આવશે વોઝ પછી કર્મ. સમજો વાક્ય રચના મુજબ વોઝ વેર પ્લસ કર્મ પ્લસ V3. તો V3 કયું આવશે? જે ક્રિયાપદ છે બાય. આ જે ક્રિયાપદ છે ક્રિયાપદ V1 છે, કારણ કે ડીડ આપેલું છે, તો એનું V3 શું થાય? બાય બોટ બોટ. વાક્ય રચના મુજબ વોઝ વેર પ્લસ કર્મ પ્લસ V3 પ્લસ બાય પછી કરતા. તો કરતા કોણ છે? મિસ્ટર પટેલ. પછી અધર વર્ડ્સ. બધી જ વાક્ય રચના મુજબ જ આપણે વાક્ય ચેન્જ કરીએ છીએ. હવે વાત છે ફોર્થ સેન્ટેન્સ, જે ડબલ્યુ શબ્દથી પૂછાણું છે. તો મેં તમને કીધેલું હતું કે જો એક્ટિવમાં જે ડબલ્યુ શબ્દ પૂછાણો એ તમારે ડબલ્યુ શબ્દ નીચે મૂકવાનો છે. તો વેનનું તમારે વેન મૂકી દેવાનું છે. પછી બાય ચાન્સ માનો કે આવું તમે જુઓ છો તો ઉપરની જે વાક્ય રચના છે, જે બે પ્રકારની વાક્ય આપણે સમજ્યા હતા, વાક્ય રચના સમજ્યા ત્યારે એ પ્રમાણે આપણે સોલ્વ કરવાનું છે. તો ડીડ પ્લસ કરતા પ્લસ V1 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. હવે વેનનું વેન એટલે કે ડબલ શબ્દનું ડબલ શબ્દ આપણે મૂકી દીધું છે. હવે અહીંયા ફરજિયાત ક્રિયાપદ આવશે, કારણ કે ડીડ ભૂતકાળ છે એટલે ભૂતકાળના ટુ બી નોટ વોઝ વોઝ અને વેર. પણ કોના અનુસંધાને? કર્મને અનુસંધાને. તો આમાં કર્મ શું છે? ઓલ્ડ સોંગ્સ. પ્લુરલ છે, સમજો, બહુવચન છે, તો માટે અહીં શું આવશે? વેર. વેર પછી કર્મ. અત્યાર સુધી અહીંયા વોઝ આવતું હતું, કારણ કે કર્મ સિંગ્યુલર હતું માટે અહીંયા કર્મ બહુવચન છે, એટલા માટે શું આવશે? વેર. વાક્ય રચનાને અનુસંધાને WH પ્લસ વોઝ વેર પ્લસ કર્મ પ્લસ V3. તો આ જે ક્રિયાપદ છે એનું તમારે V3 મૂકવાનું છે. લિસન બાય. પછી જે કરતા છે સુમિત. ક્વેશ્ચન માર્ક. આ વાક્ય અથવા આ વાક્ય તો આ ઉપરના જેટલા વાક્ય સોલ્વ કરે છે બધી જ વાક્ય રચના મુજબ છે. હકાર વાક્ય, નકાર વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય મુજબ જે આપણે વાક્ય રચના શીખ્યા છે એ જ પ્રમાણે. હવે આપણે હુંથી જોઈએ તો આપણને ખ્યાલ છે કે હુંથી પ્રશ્ન પૂછાયો હોય તો શરૂઆત બાય હુમથી થાય છે. પરીક્ષામાં આપણે કઈ ખબર પડે વાક્ય કયા કારણનું છે? તો આપેલા ક્રિયાપદના રૂપ ઉપરથી. તો અહીંયા ટોટ આપેલું છે, એનું V1 થાય છે ટીચ, ટીચ ટોટ ટોટ. તો આજે ક્રિયાપદ છે એનું V2 અને V3 સરખું થાય છે. તો આજે ક્રિયાપદ છે એની ઉપરથી આપણે સમજી શકીએ એક્ઝામમાં કે સાદા ભૂતકાળનું વાક્ય છે. તો હુંથી પૂછીને સૌથી પહેલાં બાય મૂકી દેવાનું, કોઈ પણ કાળમાં પૂછાય તો. હવે અહીંયા ભૂતકાળ છે તો અહીંયા ક્રિયાપદ કયા આવશે? વોઝ અને વેર. કોને આધારે? કર્મને આધારે. તો આમાં કેમાં કર્મ શું છે? ધીસ ટોપિક સિંગ્યુલર છે એટલા માટે આવશે વોઝ. વોઝ પછી કર્મ. સમજો બાય હુમ, વોઝ વેર, કર્મ પછી V3. તો અહીંયા જે ટોટ V2 આપેલું છે એ V2 અને V3 સરખું થાય છે. પછી આવશે ટોટ. અહીંયા બાય પછી કરતા આવશે નહીં અને અધર વર્ડ્સ આપણને આપેલા નથી એટલા માટે આપણે અહીં અધર વર્ડ્સ મૂકશું નહીં. છેલ્લે ક્વેશ્ચન માર્ક. વિદ્યાર્થી મિત્રો, જે આપણે વાક્ય રચના સમજ્યા એના દરેકે દરેક એક્ઝામ્પલ આપેલા છે, હકાર, નકાર અને 3 પ્રશ્નાર્થ.